ઘણા વર્ષો પહેલાની વાત છે। એક સુંદર પહાડી પ્રદેશમાં સુખપુર નામનું નાનકડું ગામ હતું। ગામ ચારે બાજુ લીલાછમ વન, વહેતી નદી અને ઊંચા પહાડોથી ઘેરાયેલું હતું। સુખપુરના લોકો ખૂબ મહેનતી અને સહકારથી રહેતા। છતાં એક મોટી સમસ્યા હતી। ગામમાં રાત પડતા જ ઘોર અંધકાર છવાઈ જતો। ગામમાં વીજળી નહોતી। સૂર્ય ડૂબે એટલે લોકો પોતાના ઘરમાં દીવો કે લંપ લઈને બેઠા રહેતા। અંધકારના કારણે બાળકો રાત્રે ભણાવી શકતા નહીં અને વૃદ્ધોને ચાલવામાં મુશ્કેલી પડતી। આ જ ગામમાં મોનુ નામનો એક નાનકડો છોકરો રહેતો હતો। મોનુ બહુ જિજ્ઞાસુ અને સારા દિલનો હતો। તે હંમેશા ગામની સમસ્યાઓ વિશે વિચાર કરતો। એક દિવસ તેણે પોતાની દાદીમાને કહ્યું, "દાદી, આપણે રાત્રે અંધકાર દૂર કેમ નથી કરી શકતા?" દાદીમાએ હળવી સ્મિત સાથે કહ્યું, "બેટા, અંધકાર દૂર કરવા માટે મોટો દીવો જોઈએ અને આપણા ગામ પાસે એટલી સગવડ નથી." આ વાત મોનુના મનમાં બેસી ગઈ। તે આખી રાત વિચારો કરતો રહ્યો। જો મોટો દીવો શક્ય નથી તો નાનકડા દીવાઓથી શું અંધકાર ઓછો નહીં થાય? બીજા દિવસે સવારે મોનુ ગામમાં ફરી વળ્યો। તેણે જોયું કે દરેક ઘરમાં નાનો દીવો તો છે જ। તે તરત જ પોતાના મિત્ર ચીકુ પાસે ગયો। "ચીકુ, જો આપણે બધા પોતાના દીવા સાંજે ઘરની બહાર મૂકી દઈએ તો?" ચીકુ હસી પડ્યો, "અરે મોનુ, નાનકડા દીવાથી મોટો અંધકાર કેવી રીતે દૂર થશે?" પણ મોનુ હાર માન્યો નહીં। તેણે ગામના બીજા બાળકો રીના, ગોપુ અને મીનુને પણ સમજાવ્યું। બધાએ મળીને નક્કી કર્યું કે આ વિચાર ગામના વડીલોને કહેશે। સાંજે ગામની સભા મળી। મોનુ થોડો ડરતો હતો પણ હિંમત કરીને બોલ્યો, "કાકા કાકી, આપણે બધા સાંજે પોતાના ઘરના દીવા બહાર મૂકી દઈએ। દરેક દીવો નાનો હશે પણ સાથે મળીને ઘણો પ્રકાશ ફેલાશે." કેટલાક લોકો હસ્યા, કેટલાકને શંકા થઈ। એક વૃદ્ધે કહ્યું, "બેટા, પ્રયાસ કરવામાં નુકસાન શું છે? એક દિવસ અજમાવી લઈએ." બધાએ સહમતિ આપી। એ સાંજ ખાસ હતી। સૂર્ય અસ્ત થયો અને એક પછી એક ઘરના દીવા બહાર પ્રગટ્યા। રસ્તાની બંને બાજુ દીવાઓ ઝગમગાવવા લાગ્યા। થોડા જ સમયમાં આખું ગામ નરમ પ્રકાશથી ઝળહળતું થયું। બાળકો ખુશીથી તાળી વગાડવા લાગ્યા। વૃદ્ધોની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। એક મહિલાએ કહ્યું, "આટલો પ્રકાશ મેં પહેલાં ક્યારેય નહીં જોયો." આ રાત્રે બાળકો બહાર બેસીને ભણ્યા, લોકો આરામથી ચાલ્યા અને સુખપુરનું અંધકાર ડરથી દૂર ભાગી ગયું। આ ઘટનાથી ગામના લોકો એક મહત્વની વાત શીખ્યા। એક નાનકડો પ્રયાસ જો બધા સાથે કરે તો મોટો બદલાવ લાવી શકે છે। થોડા દિવસોમાં ગામના લોકોએ નક્કી કર્યું કે હવે રોજ સાંજે દીવા બહાર મૂકશે। પછી ધીમે ધીમે સરકાર સુધી આ વાત પહોંચી અને સુખપુરમાં વીજળી પણ આવી ગઈ। પણ મોનુ માટે સૌથી મોટું પુરસ્કાર હતું ગામ લોકોની ખુશી। દાદીમાએ તેને ગળે લગાવીને કહ્યું, "બેટા, તું સાબિત કરી દીધું કે દીવો નાનો હોય કે મોટો, પ્રકાશ હંમેશા અંધકારને હરાવે છે." મોનુ હસ્યો અને મનમાં વિચાર્યું, જો દરેક બાળક સારો વિચાર લાવે તો દુનિયા ચોક્કસ વધુ સુંદર બની શકે।